લાલ દરવાજાની ખ્યાતનામ વિનસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીને મોત થયું હોવાનો આક્ષેપ કર્યો છે। અગાઉ વિવાદમાં સપડાયા બાદ ફરી સુરતના લાલ દરવાજા ખાતે આવેલ વિનસ હોસ્પિટલ વિવાદમાં ઘેરાઈ છે, જેમાં એક મહિલા દર્દીની હાર્ટની સર્જરી કર્યા બાદ મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ કર્યો હતો। જેમાં મૃતક ઉમાબેનના પતિ મૂળજીભાઈ પરમારે જણાવ્યું હતું કે એક મહિના પહેલાં તેમની પત્ની ઉમાબેનની હાર્ટની તકલીફ ઊભી થઈ હતી, જેથી તેમને વિનસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં સારવાર પૂરી થઈ જતાં ઉમાબેનને રજા આપી દેવાઈ હતી। જોકે ત્યારબાદ છેલ્લા અઠવાડિયામાં ઉમાબેનને છાતીમાં પાણી ભરાઈ જતાં ફરી વિનસ હોસ્પિટલના ડૉક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી, જ્યાં કેટલીક દવાઓ ડૉક્ટરે બંધ કરી દીધી હતી। વધુમાં જણાવ્યું હતું કે રવિવારે બપોરે સ્ટાફ નર્સે બંધ કરેલી દવા પીવડાવી દીધા બાદ ઉમાબેનને ગભરામણ શરૂ થઈ ગઈ હતી, જેની જાણ કરતાં ડૉક્ટર દોડતા થઈ ગયા હતા। એટલું જ નહીં પણ હાર્ડ વોર્ડમાં જ પમ્પિંગ શરૂ કરીને ઉમાબેનને ત્યાં લઈ જવાઈ હતી, ત્યારબાદ આઈસીયુમાં ખસેડાઈ હતી। થોડી જ વારમાં મૃત જાહેર કરવામાં આવી હતી, જે બાબતે ડૉક્ટરનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતું કે અંદરની વાત જાણીને હું ફોન કરું છું। જોકે ત્યારબાદ એમનો ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો હતો। મારું લંબોબા મિલ કમ્પાઉન્ડ। તમારી વાઈફનું નામ શું છે? ઉમાબેન મૂળજીભાઈ પરમાર। શું થયું એના સાથે? એમને હાર્ટ એટેક આવ્યો હતો, અને 1 મિનિટ અહીંયા એડમિટ કરી હતી। બરોબર છે। પછી થોડાક સમય પછી રજા આપી દીધી, બરોબર। ને પછી એને પાણી ભરાઈ ગયું છાતીમાં, અને પછી અહીંયા એડમિટ કરી હતી। અને મિસ્ટર ધવલ શાહ ડૉક્ટર સાહેબ એમ કીધું કે કાલે તમને રજા આપી દે છે, તમારી વાઈફને સારું થઈ ગયું છે। બરોબર। અમે ખુશી થઈ અમને। બરોબર। ને આજે બપોરે અચાનક એ લોકોની નર્સને ડૉક્ટર લોકોની બેદરકારી મારી વાઈફને ઓવરડોઝ વધારે પાઈ ગયો, એના કારણે એનું શું દવા આપી હતી તમારી વાઈફને, કંઈ ખબર છે? તમારી વાઈફને કઈ તરફની દવા આપી હતી, કંઈ ખબર છે? ના, એ ખબર નથી, પણ જે શનિ રવિની દવા આપવાની કેપ્સ્યુલ આપવાની કહે છે ને, એ ના પાડી હતી, ને એ કેપ્સ્યુલ એ લોકોએ આપી દીધી। બરાબર છે। તમને લાગે છે ડૉક્ટરની બેદરકારી છે? ડૉક્ટરને અંદર સ્ટાફની બેદરકારી। ડૉક્ટર સાહેબ તો આજે કેટલો ફોન કર્યો તો પણ ધવલ સાહેબ ઉઠાવ્યો નહીં ફોન। ધવલ સાહેબે શું જવાબ આપ્યો ફોન? ધવલ સાહેબ કે હું અંદરની મેટર જાણી પછી તમને જાણ કરીશ, ને પછી સ્વિચ ઓફ કરી દીધો, ફોન બંધ કરી દીધો? બંધ કરી દીધો। તમે શું ઈચ્છો છો? અમે એની પર કાયદેસરની કાર્યવાહી કરવા માંગીએ છીએ, આવી રીતે બીજા કોઈ પેશન્ટ પર થાય નહીં। મારું નામ નરેશભાઈ મૂળજીભાઈ પરમાર। જે બેન મરી ગયા એમનો હું નાનો ભાઈ છું, નરેશભાઈ। આજે એક જે વિનર હોસ્પિટલ છે એની જે બેદરકારી આજે મારી સામે આવી છે, અને ડૉક્ટર ધવલ શાહની જે દવા કરી રહ્યા હતા, અને અહીંયા જે ડૉક્ટરો એમડી કે એમડી વગરના જે શિખાઉ ડૉક્ટરો મૂક્યા છે, નર્સોને મૂક્યા છે, મારી બેનને જે દવા પીવડાવવાને બદલે જે બંધ કરી હતી એ દવા જે બપોરે પીવડાવી, અને એ પછી 3:30 દવા પીવડાવી, ચા પીધી, અને 15 મિનિટમાં એ દવાની અસર થઈ ગઈ હૃદય પર। એટલે આ લોકો ડૉક્ટરો દોડી આવી અને પમ્પિંગ કરવા માંડ્યા, અને આઈસીયુમાં લઈ ગયા, ને એની પહેલાં જ ત્યાં જ મરી ગયા, અને આ લોકો વેન્ટિલેટર પર નાખીને કે હજી જીવે છે। એટલે આ ડૉક્ટરો શિખાઓ હતા। અને બીજી એક ઘટના એવી બની કે આજે અમે પોલીસ જે 100 નંબર પોલીસ ખાતાનો આપ્યો છે, એને અમે પોલીસ ખાતાની અંદર મોબાઈલ પર વાત કર્યા, ત્યાં મેડમ કોઈ બેઠા હતા। હવે મેડમ એવા બેઠા છે કે એને સુરતનું જ્ઞાન જ નથી કે સુરત શહેર કેટલું મોટું છે ને કયા કયા વિસ્તારો આવેલા છે। હવે કમિશનર સાહેબને કહેવાનું કે આ જે મહિલા બેનને બેસાડ્યા છે 100 નંબર પર, એને 4 કોલ કર્યા પછી બી જે ઘટના સ્થળે જ્યાં અમારી સમાજનું જે દરેક જણો અહીંયા હતા કે સારું છું કે મેં કાબૂમાં લઈને, તો અહીંયા હોસ્પિટલનું નુકસાન ઘણું થશે। એટલે પોલીસની બેદરકારીના કારણે જ્યારે છેલ્લો અમે કોલ કર્યો અમારા જમાએ, ત્યારે એડ્રેસ પૂછવામાં આવ્યું। એ બેને કીધું કે એડ્રેસ ક્યાં આવ્યું? કે સુરતમાં રેલવે સ્ટેશન સામે। તો રેલવે સ્ટેશન ક્યાં આવ્યું? તો એ ભાઈએ કીધું સુરતમાં ને લાલ દરવાજા પાસે વિનર હોસ્પિટલ છે ત્યાં આવવાનું છે। તો પછી લાલગેટની પોલીસ આવી ગઈ, અને પછી લાલગેટે પોલીસ આવ્યા પછી આ જે સામનો તે સ્થાન પાડ્યો, અને અમારા દર્દી તરફ અને જે મૃત્યુ થયું છે એની અમારી કહાની સાંભળી, અને પોલીસે જે લાલગેટની પોલીસે અમને બહુ સહકાર આપ્યો છે। અહીંયા મારા મમ્મીને એડમિટ કરે છે સોમવારે। તો શું થયું બેન એના સાથે? મમ્મીને પહેલા અટેક આવી ગયું અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી। જી હા। પછી ઘરે લઈ ગયા। જી હા। પછી મહિનો થયો ને, અરે મહિનો બી નથી થયો, એમાં અમને અહીંયા બોલાયા એડમિટ કરે પાછા મમ્મીને। પછી એડમિટ કર્યા મમ્મીને। આજે બપોરે હું મળી, મમ્મીનું બાથરૂમ લઈ ગઈ, અને મમ્મી કાલે રાતે મને એમ કહેતા હતા કે મારી દવા બદલવામાં આવે છે બેન અહીંયા, પણ બીજું મમ્મી મને કાંઈ દેખાય નહીં। હવે શું કરું? હું કંઈ ભણેલી નહીં, મારી બેન બી એટલું બધું ભણેલી નહીં। ડૉક્ટરે બેન શું કીધું હતું? ડૉક્ટરે એમ કીધું કે છે ને અમે કંઈ ડૉક્ટરની મારી વાત જ નથી થતી, ડૉક્ટર મને મળતા જ નથી, મારે તો વાત કરતા જ નથી। મને કેમ કે મેં દેખાય નહીં એટલે મારે તો કોણ વાત કરે? કોઈ ના વાત કરે।
પણ તમારા લોકો પાસે મારી એટલી અપેક્ષા છે કે મારા મમ્મીને ન્યાય અપાવો, જી હા, કેમ કે મારે મમ્મી સિવાય કોઈ નથી, મારો ભાઈ બી નથી. જી હા, અમે બહુ ગરીબ માણસ છે. મેં મારા મમ્મી માટે ભલે મેં કીધું મારા દાગીના બધું કેમ વેચાઈ છે, પણ મારા અહીંયા ટ્રીટમેન્ટ કરાવી, મારી મમ્મી સાજી કરી લઈ જાય, પણ મારા મમ્મીને જો એ લોકો આવી રીતે હાથ બેન ખાલી તમને એમ કરી લાગે છે કે ડોક્ટરની કઈ લાપરવાહી છે છે સર છે. એવો લાગે છે બેન હા, તમને? મારું મન કે છે, મારી આત્મા કે છે સર, કેમ કે મારા મમ્મી મને કીધેલું છે. શું કીધેલો બેન? બેન મને કે દવા પીરાય છે તમને બહુ ગભરામણ થાય છે. તો તમે ડોક્ટરથી વાત કરી હતી એમ મમ્મીએ? મારી મમ્મી છે ને ડોક્ટરને કહે ને બધી છોકરી નવી સ્ટાફમાં તો તમને ખબર ને ઘડીક આ સ્ટાફ આવે, પેલી છોકરી આવે, પેલી છોકરી આવે, મમ્મી મને ક્યાં કરે, મને કઈ દેખાય નહીં, અને હું બેઠી બેઠી સાંભળે રાખું, ડોકી હલાય કરું. બરોબર. એટલે સર પૂરી તપાસ કરો, મારા મમ્મીને ન્યાય અપાવો, કોઈ બીજાની માં આવી ના જ આવી જોઈએ, બસ ઓકે હું તો બેન, બેઠી લઈશ નવો સિસ્ટર આવી જાય એમ. એટલે મને કઈ રીતે ખબર પડે, પણ મને એટલું કે વર્ષે મારી અહીંયા ગડબડી થાય જ છે. ઓકે બેન, એટલે તમે એને પૂરો ન્યાય અપાવો, પૂરી તપાસ કરો તમે. ઓકે બેન, હું તમને હાથ જોડીને કહું છું, નથી મેં તો ભણેલી બી નથી, ઓકે બેન. કાશ મને દેખાતું હતું તો હું વાંચી બી લેતે. મોડી રાત્રે ઉમાબેનના મોત અંગે સમાજના લોકોને આ બાબતની જાણ થતાં હોસ્પિટલે ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી. કોઈ ઉગ્ર વાતાવરણ ન બને એ માટે પોલીસ કંટ્રોલને જાણ કરાઈ હતી. જોકે 4 ફોન કર્યા હતા, પરંતુ 100 નંબર પર બેસેલ મહિલા પોલીસ કર્મીને લાલ દરવાજા વિનસ હોસ્પિટલનું સરનામું મળતું ન હતું. રેલવે સ્ટેશન નજીક ગયા બાદ લાલગેટ પોલીસ આવી હતી અને પીએમ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી. ઉમાબેનનું મૃત્યુ પ્રકરણ સ્ટાફની ભૂલ હોવાનું બહાર આવી રહ્યું છે તેવા આક્ષેપો થયા છે. હાલ તો પોલીસે ન્યાય અપાવે તેવી આશા સાથે પરિવારજનોએ માંગ કરી છે. અઝહર કુરેશી, G24 ન્યૂઝ.